કોર્પોરેશન દ્વારા પાણીપુરીના 37 ધંધાર્થીઓ પર દરોડા, 570 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ। વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના 37 ધંધાર્થીઓ પર દરોડા, 570 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ। વડોદરા શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાણીપુરીના ધંધાર્થીઓ પર અચાનક દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન 37 પાણીપુરીના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અખાદ્ય બટેટા, ચણા અને ચટણી મળી આવી હતી। આરોગ્ય અધિકારીઓએ સ્થળ પર જ 570 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો। આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ શહેરમાં વધતા પાણીજન્ય રોગો અને ખોરાકથી થતી બીમારીઓનું જોખમ હતું। ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે ઘણા ધંધાર્થીઓ બટેટા અને ચણાને યોગ્ય રીતે સાફ કર્યા વગર અથવા ખરાબ ગુણવત્તાવાળા સામગ્રીનો ઉપયોગ કરતા હતા। આ ઉપરાંત કેટલાક ધંધાર્થીઓએ ચટણી અને અન્ય સામગ્રી પણ અસ્વસ્થ પરિસ્થિતિમાં રાખી હતી, જેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે। કોર્પોરેશનના અધિકારીઓએ તમામ ધંધાર્થીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ પોતાના વેપાર સ્થળે સ્વચ્છતા જાળવે અને ભવિષ્યમાં આવા કિસ્સા ફરી ન બને તેની ખાતરી આપો। જો ધંધાર્થીઓ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહેશે તો તેમના સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગે લોકોને પણ અનુરોધ કર્યો છે કે તેઓ ખુલ્લા ને અસ્વસ્થ પરિસ્થિતિમાં તૈયાર થતી પાણીપુરી ને અન્ય સ્ટ્રીટ ફૂડથી દૂર રહે। આ ઘટનાને પગલે શહેરમાં પાણીપુરી પ્રેમીઓમાં નિરાશા જોવા મળી છે, પરંતુ મોટાભાગના નાગરિકોએ લોકોના આરોગ્ય માટે લેવાયેલ આ પગલાંની પ્રશંસા પણ કરી છે। બીજી તરફ કેટલાકે ધંધાર્થીઓના રોજગાર પર અસર થવાની ચિંતા વ્યક્ત કરી છે ને માંગ કરી છે કે કોર્પોરેશનના ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટે તાલીમ આપવી જોઈએ। વડોદરા કોર્પોરેશન પણ આવી ઘટનાઓ પુનરાવૃત્તિ ન થાય તે માટે ધંધાર્થીઓ માટે સ્વચ્છતા અને સલામતી અંગે વર્કશોપ યોજવાની જાહેરાત કરી છે।